નમસ્કાર મિત્રો, સૌપ્રથમ દીપાવલી પાવન પર્વના આપ સૌને જય સીતારામ। ખરા અર્થમાં આપણે સમજવા જઈએ તો રામ રાજ્ય એટલે શું, આ અર્થ આપણને જો સમજાઈ જાય તો આપણો દીપાવલીનો પર્વ અને આપણું સમગ્ર જીવન પ્રકાશમય બની જાય છે। તો રામ રાજ્યની સ્થાપના એટલે શું? તો મિત્રો આપણે કહીએ છીએ કે ભાઈ સતયુગના સમયમાં જ્યારે સતયુગ હતો એ વખતે શ્રીરામ ભગવાનજી જ્યારે અયોધ્યામાં આવ્યા હતા એ વખતે રામ રાજ્યની સ્થાપના થઈ હતી। તો આ તો કળિયુગ છે। હા મિત્રો, આ કળિયુગ છે ખરો, પરંતુ આ કળિયુગના સમયમાં એક સંકલ્પ માત્રથી આપણે રામ રાજ્યની સ્થાપના કરી શકીએ છીએ। એ આપણી મનની શુદ્ધિ દ્વારા એને પ્રગટ કરી શકીએ છીએ। મનની શુદ્ધિ દ્વારા આપણે રામ રાજ્યની ખરી પ્રતિષ્ઠા કરી શકીએ છીએ। મનમાં રહેલા અહંકાર, ક્રોધ, અસંતોષ, અદેખાઈ, ઈર્ષ્યા આવા કુવિચારો, રાક્ષસી ખરાબ વિચારોના સ્થાને સદગુણ, સદચિંતન, વાણી, વિચાર, વર્તનમાં એકરૂપતા દ્વારા આપણે રામ રાજ્યની ખરી સ્થાપના કરી શકીએ છીએ। મનને શ્રીરામ ભગવાનના પરમ ભક્ત અને માતા સીતાના એક પુત્ર સમાન હનુમાન દાદા જેવું નિયંત્રિત મન બનાવી શકીએ છીએ। સદચિંતનવાળું મન બનાવી શકીએ છીએ। મનને આત્મવિશ્વાસુ બનાવી શકીએ છીએ અને દરેક પડકારનો સદપ્રયાસ દ્વારા એને પરાજિત કરી શકીએ છીએ। તો એ તો છે મિત્રો રામ રાજ્ય। બીજું તો શું જોવે? મનની શુદ્ધિ દ્વારા જ આપણે રામ રાજ્યની સ્થાપના કરી શકીએ છીએ। અને ખરા અર્થમાં એ તો છે દીપાવલીનો પાવન પર્વ। શ્રી રામ ભગવાનના જીવન એટલે કે મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનનું જે પાવન પવિત્ર જીવન છે, એમના જે વ્યક્તિત્વ ગુણો છે, એમને આપણા વર્તન, વિચારોમાં, વાણીમાં અને એ દ્વારા આંતરિક ઉર્જામાં આપણે શક્તિમાન બનાવી શકીએ છીએ। અને એ તો છે આપણું આ ખરું રામ રાજ્ય। શ્રી રામ ભગવાન એક પુત્ર તરીકે, એક પતિ, ભાઈ અને રાજ્યના શાસક તરીકે એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે। તેઓ વનવાસમાં 14 વર્ષના પડકારરૂપ વનવાસની પરિસ્થિતિમાં પણ પોતાના તપસ્યા અને સદપ્રયાસ દ્વારા એને પરાજિત કર્યો છે। એમણે ધર્મ અને સત્યના માર્ગ ઉપર અડગ રહી આ પડકારરૂપ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો છે। અને આ એમના ચારિત્ર્ય ગુણોનું જ વર્ણન અને એને જ આપણી ભીતરી આત્મામાં, આપણા વિચારોમાં જ જો આપણે એને ઉતારીએ તો એ તો છે રામ રાજ્ય। શ્રીરામ ભગવાન જ્યારે અયોધ્યામાં આવ્યા હતા અને અયોધ્યામાં એમના આગમનથી દીપ પ્રજ્વલિત કરવાની પરંપરા એ આપણી સંસ્કૃતિને જીવંત બનાવે છે। પ્રજ્વલિત દીપક એ માત્ર બાહ્ય પ્રકાશની સાથે સાથે આપણી આંતરિક ઉર્જાને પણ શક્તિમાન બનાવે છે। આપણી આંતરિક ઉર્જાની જ્યોત પ્રગટાવવાનું એ એક પ્રતીક છે, જેમાં ભક્તિ ભાવના, માતૃપિતૃ ભક્તિ, દેશભક્તિ, પોતાનો કર્મ, પોતાનો ધર્મ વગેરે સાચા અર્થમાં સંચાર કરવાનું એક પ્રતીક છે। આ દીપાવલીએ એક પ્રેરણાત્મક સંકલ્પ કરીએ કે આપણે આપણા સંબંધોમાં, વ્યવસાયમાં ધર્મ એટલે કે સત્યનિષ્ઠ, પ્રામાણિકતાપૂર્વક વર્તન વ્યવહાર કરીશું, વચનનું પાલન કરીશું, માતૃપિતૃ ભક્તિનો ભાવ જગાવીશું અને માતા અને માતૃભૂમિ એ સ્વર્ગથી પણ ચડિયાતી છે, આવા જીવન મૂલ્યોને આપણા ભીતરી ઊંડાણમાં એને સ્થાપિત કરીશું। અંતે મિત્રો એટલું જ કહેવા માગું છું કે આપણે આપણા સૌમાં રહેલા રાવણરૂપી કુવિચારો, ખરાબ વિચારોને દૂર કરીને શ્રી રામ ભગવાન જેવા મર્યાદા પુરુષોત્તમ સદગુણોનું ચિંતન આપણા અંદર વિકસાવીશું તો આ કળિયુગમાં ચોક્કસ રામ રાજ્યની સ્થાપના થવાની છે અને થઈને જ રહેવાની છે।